people at the same time giving 2 bouquets. અને બંને લોકો એક સાથે આવીને 2 બુકે દ્વારા એક સાથે મારું સ્વાગત થયું. A lot of things were done 2-2. અને ગઈકાલે ઘણી બધી બાબતો બબ્બેમાં થઈ હતી. And the 2 brothers who came to Gulbarga to invite me here 40 years back, they both were here. અને 40 વર્ષ પહેલાં મારા બેંગ્લોરના ગુલબર્ગા શહેરમાં મને આમંત્રણ આપવાને માટે જેઓ આવ્યા 2 વ્યક્તિઓ તેઓ પણ ગઈકાલે અહીં હતા. So lot of 2 things, and the message also was two things that Jesus showed us. ઘણી બધી બબ્બેની બાબતો અને એમની સાથે સંદેશ પણ 2 વ્યક્તિઓ અને 2 અલગ પ્રકારના હૃદયો વિશે સંદેશ પ્રભુએ આપણને આપ્યો. God confirmed his word to us. અને પ્રભુએ તેના વચનની પુષ્ટિ આપણી સામે કરી. Today also there is a beautiful message for us. આજ રાત્રિએ પણ આપણા માટે અદ્ભુત સંદેશ છે. Before I get into the message, હું સંદેશમાં આગળ વધું તે પહેલા I want to say something. હું કંઈક કહેવા માંગુ છું. The messages that came this time in this visit of mine, in both the conference and the evening meeting, આ મારી મુલાકાત દરમિયાન કોન્ફરન્સ તેમજ આ જાહેર કે સભાઓમાં પણ જે સંદેશા આવ્યા આ વખતની મારી મુલાકાત દરમિયાન there are very different some messages. એ તો બહુ જ અલગ સંદેશાઓ હતા. I have come many times to this area. આ વિસ્તારમાં ઘણી વખતે હું આવું છું. But this time it was the very special word. પરંતુ આ વખતે એક ખાસ વચન હતું. God speaking very clearly, directing very clearly. અને પ્રભુ બહુ સ્પષ્ટ રીતે વાત કરી રહ્યા હતા, નિર્દેશન આપી રહ્યા હતા. Even today morning there is a very clear word from God. અને આજે સવારની સભામાં પણ પરમેશ્વર પાસેથી બહુ સ્પષ્ટ વચન હતું. What we heard yesterday evening, today morning we went deeper into that, inward and outward life. યસ, આજ ગઈકાલે રાત્રે જે આપણે વચન સાંભળ્યું એમના વેજ વચનમાં આજે સવારની સભામાં વધારે ઊંડાણપૂર્વક આપણે સમજ્યા. So I encourage you all, listen to these messages again and again. અને એટલા માટે આપ સર્વને હું પ્રોત્સાહિત કરું છું, આ સંદેશાઓ જ્યારે તમારી પાસે પહોંચે તમે વારંવાર એ સંદેશાઓને સાંભળો. These messages are not just one time listen and forget. અને આ સંદેશાઓ માત્ર એક વખત સાંભળીને ભૂલી જવા માટેના નથી. Write some notes and forget. અને કેટલીક નોંધ આપણે કરીએ, નોટ્સ લખીએ અને પછી ભૂલી જઈએ એવા નથી. As brother said, November is the season for conference meetings, conference crusades. અને જેમ ભાઈએ કહ્યું તે પ્રમાણે કે આ નવેમ્બર મહિનો એવો મહિનો છે કે જેમાં લગાતાર કોન્ફરન્સીસ થતી હોય છે, સભાઓ થતી હોય છે, વારંવાર કોન્ફરન્સ સભાઓ આ પ્રમાણે ચાલતું હોય છે. You'll go to different meetings and you'll forget this word. અને તમે અલગ અલગ સભાઓમાં જાઓ છો અને પછી આ વચનને ભૂલી જાઓ છો. So we have made some arrangements for you to receive these messages. અને એટલા માટે આ સંદેશાઓને પ્રાપ્ત કરવા માટે અમે કેટલીક ગોઠવણ કરી છે. I want you all to receive this message and listen to them again and again. અને એટલા માટે હું ચાહું છું કે આ સંદેશાઓને તમે પ્રાપ્ત કરીને વારંવાર આ સંદેશાઓને સાંભળો. Our brother has recorded it, video recording. અને આપણા મધ્યમાં જે કેમેરામેન ભાઈ છે તેઓએ વિડીયો રેકોર્ડિંગ કર્યું છે through the church. મંડળી મારફતે. Yes, so through the church I want you all to get these videos. અને એટલા માટે મંડળીના મારફતે આપ સર્વને હું વિનંતી કરીશ કે આ સંદેશાઓના વિડીયોઝ તમે પ્રાપ્ત કરો and listen to them again and again. અને એમને તમે વારંવાર સાંભળો and pray accordingly. અને એ પ્રમાણે તમે પ્રાર્થના કરો. One message has many messages in it. અને એક સંદેશાઓમાં ઘણા બધા બીજા સંદેશાઓ સમાયેલા So છે. you will get big study and you learn many things. અને એ પ્રમાણે તમને વિશેષ અભ્યાસ એમાંથી મળશે અને તમને શીખવાનું મળશે. At the same time, એ જ પ્રમાણે if you send a message to our office, Rays of Love, my office, અને જો તમે અમારી ઓફિસમાં રેઝ ઓફ લવ નામની જે તમને એમનો કોન્ટેક્ટ આપવામાં આવશે એમાં જ્યારે તમારો સંદેશ તમે મોકલશો તો then we will send you all the audio messages. તો પછી અમે તમને બધાને એ ઓડિયો સંદેશાઓ અમે મોકલીશું. 2 days conference, 2 દિવસના કોન્ફરન્સ 2 open meetings, અને 2 આ જાહેર સભાઓ and morning Sunday service. અને રવિવારની સવારની સભાનો સંદેશ. So 5 messages. એ પ્રમાણે 5 સંદેશાઓ તમને પ્રાપ્ત In થશે. the conference I spoke first day 2 messages, so 6 messages. યસ, અને કોન્ફરન્સમાં પહેલા દિવસે 2 સંદેશ મેં આપ્યા હતા, 2 સેશન્સ, એટલે એ પ્રમાણે 6 સંદેશ તમને You મળશે. will get 6 message free of cost. અને તમને આ 6 સંદેશાઓ કોઈ પણ ચાર્જ લીધા વગર વિના મૂલ્યે પ્રાપ્ત થશે. Listen to it, સાંભળો એમને.
and give it to your friends to listen to it. અને તમારા મિત્રોને પણ સાંભળવાને માટે તમે આપો. Let these messages go all over South Gujarat, અને થવા દો આ સંદેશાઓ આખા સાઉથ દક્ષિણ ગુજરાતમાં ફેલાય. because this is God's word for Gujarat. There is a word of warning, there is a word of encouragement. કેમ કે આ તો દેવનું વચન છે ગુજરાતને માટે. એમાં ઉત્તેજનાનું વચન રહેલું છે, ચેતવણીનું વચન રહેલું છે, સુધારાનું વચન રહેલું છે, Word of revival, જાગૃતિનું વચન રહેલું છે, word of love, first love. અને પ્રથમ પ્રેમનું વચન રહેલું છે. So word of wisdom, so much of wisdom of God. અને ઘણું બધું દેવનું ડાપણ કે જ્ઞાનની વાત એમાં રહેલી છે. So all you have to do is, I will give you a number, WhatsApp your name on that number. અને તમારે જે કરવાનું છે તો એ જ કે હું તમને એક નંબર અત્યારે આપું છું. એ વોટ્સઅપ નંબર છે, એ તમે નોંધી લેજો અને એમના ઉપર તમારું નામ તમારે વોટ્સઅપ કરવાનું છે. I gave that in the seminar સેમિનારમાં પણ એ નંબર મેં આપ્યો હતો in Ukhalda, ઉખલદામાં. but now I'll give that again because many people who are not there can receive it. અને અત્યારે ફરીથી હું એ નંબર તમને આપીશ કેમ કે ઘણા બધા લોકો ત્યાં નહોતા તો તમને અત્યારે પ્રાપ્ત થઈ શકે છે. Just WhatsApp your name and just write Gujarat. તમારે શું કરવાનું છે, નંબર પર વોટ્સઅપ મોકલવાનું છે, તમારું નામ અને પછી લખો ગુજરાત. That's all. બસ આટલું જ. Tamaru naam, pachi lekho Gujarat. હા, તમારું નામ અને પછી ગુજરાત. That's all. બસ આટલું જ. And we will send you within a week's time. We will send you all the audio messages of this meeting. એક અઠવાડિયાના સમયમાં તમને મેં આ બધા જ ઓડિયો સંદેશાઓ મોકલી આપીશું. Some last time when I came, I gave this. Some people already have. અને ગયા વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે પણ આ નંબર મેં આપ્યો હતો અને તમારામાંથી ઘણાઓને એ હશે. Come on, write down quickly. હવે ઝડપથી તમે એ નંબર નોંધ કરી લો. 951 951 3456767. 3 4 5 6 7 6 7. I'll repeat. 951 ફરીથી 951 34567 3 4 5 6 7 and again 67. અને પછી ફરીથી 6 7. Okay, just WhatsApp આ નંબર પર ફક્ત તમારે વોટ્સઅપ your કરવાનું છે. name and just write Gujarat. તમારું નામ લખો અને લખો ગુજરાત. If you don't write Gujarat, you'll get Andhra Pradesh, Telugu, જો તમે Kannada. ગુજરાત લખવાનું ભૂલી જશો તો પછી તમને તેલુગુ ભાષાનો સંદેશ મળી જશે, આંધ્રપ્રદેશનો. Brother Satish translation instead of Raju Bhai's translation. પછી આપણી મધ્યમાં બ્રધર સતીશભાઈ છે, તેઓનું ભાષાંતર તમને સાંભળવા મળશે, રાજુભાઈનું ના મળે. So write Gujarat, don't forget. એટલા માટે મહેરબાની કરી ભૂલશો નહીં, તમારા નામની સાથે ગુજરાત એવું લખજો. So if you are ready, we will get into today's message. અને જે એ વખત તૈયાર થઈ જશે પછી તમને એ સંદેશાઓ પ્રાપ્ત થશે. Again, it will be a short message. ફરીથી આજ રાત્રિનો સંદેશ ઘણો ટૂંકો રહેવાનો When છે. I say Tuko message, everybody is very happy. So અને nice. જ્યારે હું કહું છું ટૂંકો સંદેશ ત્યારે બધા જ બહુ ખુશ થઈ જાય છે. So Tuko message. ટૂંકો મેસેજ, And ટૂંકો then we will સંદેશ, spend little time in prayer. અને પછી થોડો સમય આપણે પ્રાર્થનામાં And વિતાવીશું then we will close. અને ત્યાર પછી આપણે બંધ કરીશું. Come, lift up your both hands and worship Jesus for some time. આવો આપણા બંને હાથોને સ્વર્ગ બની ઉઠાવીએ દરેક જણ અને ઈસુની થોડા સમય Open your આરાધના heart કરીએ. to God. આવો આપણા હૃદયને પ્રભુ તરફ ખુલ્લું Lord, કરીએ. have mercy on us, Lord. પ્રભુ અમારા પર તમે કૃપા કરો. We open our hearts to listen to you, Lord. પ્રભુ આજ રાત્રિએ તમને સાંભળવાને માટે અમારા હૃદયને ખુલ્લું કરીએ છીએ. Holy Spirit, help us, Holy Spirit. પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. Give us open heavens today. આજ રાત્રિએ તમે અમને ખુલ્લું સ્વર્ગ આપો. Oh Lord, pour out your Spirit. પ્રભુ તમારા આત્માને રેડી દો. Pour out your blessings. પ્રભુ તમારા આશીર્વાદોને રેડી દો. Pour out healings, miracles, and deliverance. આજ રાત્રિએ પ્રભુ તમારા સાજાપણાઓ, ચમત્કારોને, આશીષોને તમે રેડી દો. Let it be a night of the Holy Spirit. થવા દો આજની રાત્રિ પવિત્ર આત્માની રાત્રિ હોય. A night of visitation of God. આજ રાત્રિની રાત્રિ એ દેવની મુલાકાતની રાત્રિ હોય. A night where the breath, fresh breath of God will come upon us. અને એ રાત્રિ કે જ્યાં દેવનો તાજો શ્વાસ અમારા પર આવે. A night where there'll be outpouring of your great mercy. પ્રભુ આજની રાત એ રાત્રિ હોય કે જ્યાં તમારી મહાન કૃપાનો રેડાવું થાય. Pour out your mercy upon us, Lord. અમારા ઉપર પ્રભુ તમારી દયા કે કૃપાને તમે રેડી દો. Pour out your love upon us, Lord. અમારા ઉપર તમારા પ્રેમને રેડી દો. Visit us, O God. દેવ તમે અમારી મુલાકાત કરો. Touch us, O Lord. પ્રભુ તમે અમને સ્પર્શ કરો. Change us, O Lord. પ્રભુ તમે અમને બદલો. Have mercy on us, Lord. અમારા ઉપર કૃપા કરો. Be glorified this night. પ્રભુ આજ રાત્રિએ તમારું
નામ મહિમાવાન Be થાય. glorified in our lives, Lord. પ્રભુ અમારા જીવનમાં અમે મહિમાવાન Show થઈએ. us your heart today. પ્રભુ આજ રાત્રિએ તમારું હૃદય પ્રગટ કરો. What you want to tell us, please tell us. જે કંઈ તમે અમને કહેવા માંગો છો મહેરબાની કરી પ્રભુ તમે અમને કહો. Speak to your church. પ્રભુ તમારી મંડળી સાથે તમે બોલો. Speak to the leaders. પ્રભુ તમે આગેવાનોની સાથે બોલો. Speak to the young people. પ્રભુ જુવાનોની સાથે બોલો. Oh, come to us, Lord. પ્રભુ તમે અમારી પાસે આવો. In Jesus' name we pray. ઈસુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. Amen. આમેન. The title of today's message, આજના સંદેશનો જે વિષય છે, All is well that ends well. જે બધું જ સારી રીતે પૂરું થાય છે તે સારું છે. Everything is well that ends well. જેનો અંત સારો હોય છે તે સઘળું સારું હોય છે. It is not how you start, એ તમે કેવી રીતે શરૂ કરો છો એ નથી, but it is very important how you finish. પરંતુ એ ઘણું મહત્વનું છે કે તમે કેવી રીતે પૂરું કરો છો. It is not how you start or how you are in the middle. વાલાવો, એ એમની સાથે પણ એ મતલબનું નથી કે તમે કેવી રીતે શરૂ કરો છો અથવા મધ્ય ભાગમાં તમે કેવા છો, But it is very important how to finish. પરંતુ એ ઘણું મહત્વનું છે કે તમે કેવી રીતે પૂરું કરો છો. I know many people who started very well, started strong, અને હું ઘણા બધા લોકોને જાણું છું કે જેઓએ બહુ સારી શરૂઆત કરી, ઘણી મજબૂતાઈની શરૂઆત હતી, but ended very bad. પરંતુ બહુ જ ખરાબ રીતે તેઓનો અંત થયો. Fell in sin, lost everything. પાપમાં તેઓ પડી ગયા વચ્ચે. I know some people didn't start good, હા, એવા લોકોને પણ હું જાણું છું કે જેઓએ શરૂઆત સારી કરી નહોતી, but in their spiritual life they ended very good. પરંતુ તેઓના આત્મિક જીવનમાં તેઓએ સારી રીતે પૂરું કર્યું. I know some started very good. અને હું એવાઓને જાણું છું જેઓએ બહુ સારી રીતે શરૂઆત તો કરી, In the middle they backslid, they had setback. પરંતુ તેઓના મધ્ય ભાગના સમયમાં તેઓ પીછેહટ કરી ગયા. But again they came back to God and ended very well. પરંતુ ફરીથી તેઓ પ્રભુની પાસે આવ્યા અને સારી રીતે તેઓએ અંત કર્યો. What about you, brother? ભાઈ, તમારા વિશે શું? Sister, what about you? બહેન, તમારા વિશે શું? Young people, જુવાન લોકો, leaders, આગેવાનો, where are you tonight? આજ રાત્રે તમે ક્યાં છો? How did you start? તમે કેવી રીતે શરૂ How કર્યું? are you tonight? આજ રાત્રે તમે કેવા છો And how are you going to finish? અને તમે કેવી રીતે પૂરું કરવાના છો? Is your finishing going to glorify God? અને શું તમારો અંત દેવને મહિમા આપવાનો છે? Paul said, પાઉલે કહ્યું, I have fought a good fight. હું વિશ્વાસની સારી લડાઈ લડ્યો છું. I finished my course. મેં મારું કામ પૂરું કર્યું છે I kept my faith. અને મેં વિશ્વાસ રાખ્યો છે. Now I am ready to receive the crown from the righteous judge. હવે હું એ ન્યાયપણનો જે જજ છે એમની પાસેથી મારા મુગટને પ્રાપ્ત કરવાને તૈયાર છું. Who will give that crown not only to me but to everyone who love his appearing. અને એ મુગટ ફક્ત તે મને આપવાનો છે એટલું જ નહીં, પરંતુ જેઓ એમની પાછા આવવાની રાહ જુએ છે દરેકને તે આપશે. Paul finished well. પાઉલે સારી રીતે પૂરું કર્યું. Beginning, શરૂઆત, he was persecuting Christians. અને તે તો ખ્રિસ્તીઓને સતાવનારો હતો, But then he came to the Lord. પરંતુ ત્યાર પછી તે પ્રભુની પાસે He આવ્યો finished glorifying God. અને તેણે દેવને મહિમા આપતા પૂરું કર્યું. John finished well. યોહાને પણ સારી રીતે પૂરું કર્યું. Peter finished well. પીતરે પણ સારી રીતે પૂરું કર્યું. Abraham finished well. ઇબ્રાહીમે સારી રીતે પૂરું કર્યું. Moses finished well. મૂસાએ સારી રીતે પૂરું કર્યું. Joshua finished well. યહોશુઆએ સારી રીતે પૂરું કર્યું. Joshua said, As for me and my house, we will serve the Lord. યહોશુઆએ તો એવું કહ્યું, હું અને મારા ઘરના અમે સર્વ યહોવાની જ સેવા કરીશું. Samuel finished very high class well. અને વહાલાઓ, સમુએલે તો બહુ જ ઉચ્ચ રીતે ઘણું સારી રીતે પૂરું કર્યું. Before he could go, તે જાય તેમના પહેલા called the whole nation before him. અને તેમણે આખા દેશને એમની સામે એકઠો કર્યો. He said, Can anybody testify that I robbed anything from you, અને borrowed anything? અને તેમણે એવું તેઓને પૂછ્યું કે શું તમારામાંથી કોઈ સાક્ષી આપી શકે કે કોઈનું મેં ચોરી લીધું હોય કે કોઈનું મેં પડાવી લીધું હોય? I did wrong to you. I spoke lies. I deceived you. અને હા, મેં તમારા માટે કંઈક ખોટું કર્યું હોય કે પછી તમારા માટે મેં કંઈક ખોટું કરીને પડાવી લીધું હોય કે ચોરી લીધું હોય કે તમને છેતર્યા હોય? Anybody, if I've done anything wrong, now you testify. કોઈ પણ તમારામાંથી જો કોઈકના માટે પણ અથવા મેં ગમે તે રીતે ખોટું કર્યું હોય તો તમે અત્યારે કહો.
Nobody could testify. અને કોઈ કહી શક્યું નહીં. Jesus said, ઈસુએ કહ્યું, is there anyone who can find sin in me? કોઈ છે કે જે મારામાં પાપ શોધી શકે? He even said, Satan will come. અને તેમણે કહ્યું કે શૈતાન આવશે, He will not find anything in me. તે મારામાં કંઈ પણ ખોટું તે શોધી શકવાનો Jesus નથી. was pure, ઈસુ એ તો શુદ્ધ હતા, clean. તે તો પવિત્ર હતા. Jesus ended victoriously. અને એટલા માટે ઈસુએ વિજયવંત રીતે પૂરું કર્યું. Beloved, it is not how you start, વાલાઓ, એ તમે કેવી રીતે શરૂ કરો છો એ મહત્વનું it નથી, is how you finish. પરંતુ તમે કેવી રીતે પૂરું કરો છો એ મહત્વનું The છે. Bible says in Ecclesiastes 11th chapter, અને બાઇબલ આપણને સભા શિક્ષકનું પુસ્તક તેમના 11મા અધ્યાયમાં કહે છે, in the 3rd verse, 3જી કલમમાં, if the tree falls to the north, અને જો એ ઝાડ છે એ ઉત્તર તરફ પડે, or if a tree falls towards the south, કે પછી એ ઝાડ દક્ષિણ તરફ પડે, wherever it falls, તે જ્યાં કંઈ પડે there it will remain. ત્યાં તે રહેશે. Where the tree falls, which side it falls, there it will remain. ઝાડ જે બાજુએ પડે છે ત્યાં તે રહે છે. How you end, that's where you will remain. વાલાઓ, કેવી રીતે અને ક્યાં તમે અંત કરો છો ત્યાં તમે રહેશો. In the last days, how you end, that's where you are in the sight of God. આ અંતના દિવસોમાં તમે જ્યાં પૂરું કરો છો કેવી રીતે ત્યાં જ તમે રહશો. How you end is very important. હા, તમે કેવી રીતે પૂરું કરો છો એ ઘણું મહત્વનું Not છે. how you start. તમે કેવી રીતે શરૂ કર્યું એ નહીં, How you finish is very important. પરંતુ તમે કેવી રીતે પૂરું કર્યું એ ઘણું મહત્વનું Come છે. on, clap your hands and praise the આવો Lord. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. I will talk to you about few people in the Bible બાઇબલમાંથી કેટલાક લોકો વિશે હું તમારી સાથે વાત who કરીશ. started well તેઓએ સારી શરૂઆત કરી, but didn't end well. પરંતુ સારી રીતે અંત કર્યો નહીં. Solomon is a very well-known figure. અને સુલેમાન તો એ ઘણો જ પ્રખ્યાત વ્યક્તિ He હતો. started so well. તેણે બહુ સારી રીતે શરૂઆત The કરી. Bible says he loved the Lord. અને બાઇબલ એમ કહે છે કે તેણે પ્રભુને પ્રેમ The કર્યો. Lord appeared to him, અને પ્રભુ એમને પ્રગટ થયા. asked him, what do you want? અને પ્રભુએ એમને પૂછ્યું, તને શું જોઈએ? He said, I don't know how to lead your people. અને તેમણે કહ્યું, પ્રભુ તારા લોકોને કેવી રીતે દોરવા એ હું જાણતો I નથી, don't have wisdom અને મારી પાસે ડહાપણ નથી. to take care of your people. પ્રભુ તમે તમારા લોકોની સંભાળ રાખો. For your people's sake, give me wisdom. અને પ્રભુ તમારા લોકોને માટે તમે મને ડહાપણ આપો, જ્ઞાન આપો. God was very happy. અને દેવ ઘણા ખુશ થયા. So you didn't ask anything for your sake. તારા પોતાના માટે તે કશું માંગ્યું નથી, You asked to take care of my people. તે તો મારા લોકોની સંભાળ રાખવાને માટે માંગ્યું છે. I will give you wisdom. અને હું તને ડહાપણ I'll આપીશ, give you riches. હું તને ધનવંતાઈ I'll give આપીશ, you everything, blessings. બધું જ આશીર્વાદ તમને હું આપીશ. Solomon loved God. અને Solomon loved અને God. એ પ્રમાણે સુલેમાને દેવને પ્રેમ કર્યો. That's how his beginning was. અને એવી એમની શરૂઆત હતી. But how was his end? પરંતુ એમનો અંત કેવો હતો? It is written, ત્યાં લખવામાં આવ્યું છે, Solomon loved strange women. અને સુલેમાને વિદેશી સ્ત્રીઓને, અજાણી સ્ત્રીઓને પ્રેમ કર્યો. As a young man, he loved God with his heart. અને વહાલાઓ, એક જુવાન વ્યક્તિ તરીકે તેના હૃદયથી તેને પ્રભુને પ્રેમ કર્યો. But after years and years, પરંતુ જેમ જેમ વર્ષો વીત્યા તેમ seeing the blessings of God, અને દેવની આશીર્વાદોને seeing ખોજતા, prosperity, અને તેમણે એ દેવની સમૃદ્ધિને after જોઈ, having everything, બધું જ પ્રાપ્ત કર્યા પછી, fame, name and wealth, અને તેમને નામ, પ્રખ્યાતિ અને વિખ્યાતિ, આશીર્વાદ મળ્યા બાદ he started loving strange women. હવે તે અજાણી અને વિદેશી સ્ત્રીઓને પ્રેમ કરવા લાગ્યો. The Bible says, બાઇબલ કહે છે, in the beginning God was pleased with him, gave him wisdom. શરૂઆતમાં દેવ એમની સાથે ખુશ હતો અને દેવે એમને ડહાપણ કે But જ્ઞાન at the આપ્યું. end, the Bible says God was angry with him. પરંતુ એમના જીવનના અંતમાં તે દેવ એમની સાથે ક્રોધે ભરાયો. God was angry with him. દેવ એમની સાથે ક્રોધે ભરાયો. Maybe you started very well. હોઈ શકે તમે ઘણું સારું કર્યું, શરૂઆત કરી As a હોય. young boy, you loved Jesus. હા, તમે જુવાન વ્યક્તિ તરીકે દેવને પ્રેમ કર્યો હોય, You are fresh. You are fresh in અને the spirit always. અને હંમેશા તમારા આત્મામાં તમે તાજા રહ્યા હોય. You went to every meeting, તમે દર સભામાં ગયા every હોય, Bible study. દરેક બાઇબલ You અભ્યાસમાં went to ગયા હોય, church. તમે મંડળીમાં ગયા You હોય, did so well spiritually. અને આત્મિક રીતે તમે ઘણું સારું God કર્યું હોય. blessed you. અને પ્રભુએ તમને આશીષિત God કર્યા, prospered you. અને પ્રભુએ તમને સમૃદ્ધ કર્યા. But then you fell in sin. પરંતુ ત્યાર પછી તમે પાપમાં You પડ્યા started loving many other things. અને બીજી ઘણી બધી બાબતોને તમે ચાહવા લાગ્યા, પ્રેમ કરવા લાગ્યા. Where are you tonight? આજ રાત્રિએ તમે ક્યાં છો? Where are you standing spiritually? આત્મિક રીતે તમે આજ રાત્રિએ ક્યાં ઊભા છો? Is God happy with you? શું દેવ તમારી સાથે ખુશ છે? Or is God
angry with you. કે પછી તમારી સાથે દેવ ક્રોધમાં છે. Solomon started well. સુલેમાને સારી શરૂઆત કરી, Solomon didn't end well. પરંતુ સુલેમાને સારી રીતે અંત કર્યો નહીં. Even his father David. અને એમના પિતા દાઉદે પણ, David started very well. દાઉદે બહુ સારી શરૂઆત કરી, But in between, પરંતુ વચ્ચે David fell. ત્યાં દાઉદ નિષ્ફળ ગયો. But what did he do? પરંતુ તેમણે શું He કર્યું? repented and came back quickly. પરંતુ તેમણે પસ્તાવો કર્યો ને ઝડપથી તે પ્રભુ ભણી પાછો ફર્યો. Said, God have mercy on me. અને તેમણે કહ્યું, દેવ મારા પર કૃપા કરો. And David ended very well again. અને ફરીથી દાઉદે ઘણું સારી રીતે પૂરું કર્યું. Started well, સારી શરૂઆત કરી, fell down in between, વચ્ચે તે પડી ગયો, got up quickly, ઝડપથી ઊભો થયો ended very well. અને સારી રીતે તેમણે પૂરું કર્યું. Why? What is the difference between Solomon and David? હવે આ સુલેમાન અને દાઉદની વચ્ચે તફાવત શું છે? Both started well, બંને સારી શરૂઆત કરી, both failed, બંને નિષ્ફળ ગયા. but David came back, પરંતુ દાઉદ પાછો ફર્યો Solomon did come back. અને સુલેમાન જે છે એ પાછો ફર્યો નહીં. David ended well, દાઉદે સારી રીતે અંત કર્યો, Solomon didn't end well. પરંતુ સુલેમાને સારી રીતે અંત કર્યો નહીં. What is the difference? શું છે તફાવત? Why? શા માટે? David had somebody to speak into his life, somebody to correct him. દાઉદની પાસે કોઈક એમની સાથે બોલવાને માટે, એમને સુધારવાને માટે એમના જીવનમાં કોઈક હતું. But Solomon had nobody to speak to him. પરંતુ સુલેમાનની પાસે એમની સાથે બોલવા કે કહેવા કે સુધારવાને માટે કોઈ નહોતું. No prophets, no prophetic voice in Solomon's life. સુલેમાનના જીવનમાં કોઈ પ્રબોધક કે કોઈ પ્રબોધકીય અવાજ નહોતો. In David's life, there was a prophet. There was a prophetic voice. પરંતુ દાઉદના જીવનમાં પ્રબોધક હતો, એક પ્રબોધકીય વાણી તેમના માટે હતી. I am not talking about today's so-called prophets who give good prophecy and take your money. No. અને વહાલાઓ, આજના જે પ્રબોધકો, ગણાતા પ્રબોધકો, જેઓ તમને સારી સારી ભવિષ્યવાણી આપે ને તમારા પૈસા લઈ લે, એ પ્રભુ ભવિષ્યવક્તા કે પ્રબોધકોની વાત I am કરતો નથી. talking about prophet who will get a word from God and come and correct you. અને હું તો એ પ્રબોધકોની વાત કરું છું કે જેઓ દેવ પાસેથી વાણીને પ્રાપ્ત કરશે, તમારી પાસે તેઓ આવશે અને તમને સુધારશે. And will bring you back to God. અને તેઓ તમને પાછા પ્રભુની પાસે Will લાવશે. bring you back to the cross. અને તેઓ તમને ફરીથી વધસ્તંભની પાસે લાવશે. True prophet, સાચો પ્રબોધક, true prophetic ministry સાચી પ્રબોધકીય સેવકાઈ will bring people to repentance. કે તે લોકોને ફરીથી પસ્તાવામાં લાવશે. Will bring people back to the cross. તેઓને એટલે કે લોકોને ફરીથી વધસ્તંભ પાસે લાવશે. Will bring people in love with Jesus again. અને લોકોને તે પ્રભુ ઈસુના પ્રેમમાં પાછા લાવશે. That is real prophetic ministry. એ છે સાચી પ્રબોધકીય સેવકાઈ. Blessing is there. આશીર્વાદો ત્યાં છે, Prophecy is there. હા, ભવિષ્યવાણીઓ છે. But if it doesn't bring you to Jesus, પરંતુ તે જો તમને પાછા ઈસુની પાસે લાવતા નથી if તો, it doesn't bring you to the cross, અને તો જે તમને પાછા વધસ્તંભ પાસે લાવતા નથી તો, into repentance, કે પછી પસ્તાવામાં, then that is not true prophetic. તો પછી તે સાચી પ્રબોધકીય સેવકાઈ નથી. Real prophecy brings you back to Jesus. સાચી ભવિષ્યવાણી તમને ઈસુની પાસે પાછા લાવે છે. Makes you repent for your sin. અને જ્યાં તમે તમારે ઈસુની આગળ તમારા પાપોની માફી માંગો છો, પસ્તાવો કરો છો. People were there in David's life to tell David, you did wrong. અને એ દાઉદના જીવનમાં એવા લોકો હતા જેઓ કહેતા હતા કે દાઉદ તે ખોટું કર્યું છે, Repent. પસ્તાવો કર. But in Solomon's life, પરંતુ સુલેમાનના જીવનમાં nobody was there to tell Solomon, you are making a mistake. કોઈ કહેવાને માટે નહોતું કે હા સુલેમાન તે ભૂલ કરી છે. You are a blessed man if you have somebody in your life who can correct you. વાલાઓ, તમારા જીવનમાં જો કોઈક એવું હોય કે જે તમને સુધારી શકતું હોય તો તમે આશીર્વાદિત વ્યક્તિ છો. Thank God for pastors. Thank God for senior men of God. Real, genuine men of God who can correct you. વાલાઓ, એ પાસ્ટરોને માટે, એ પ્રભુના સેવકોને માટે, એ સિનિયર લોકોને માટે કે જેઓ સાચે જ અને ખરેખર તમને સુધારે છે, એમના માટે પ્રભુનો આભાર. You are unfortunate if you don't have some elderly person over you to speak to you, to correct you. વાલાઓ, જો તમારા જીવનની ઉપર કોઈક વડીલ વ્યક્તિ કે કોઈ સિનિયર વ્યક્તિ તમને સુધારવાને માટે નથી તો તમે અભાગ્ય લોકો છો.
You have everything, blessings. તમારી પાસે બધું જ છે, આશીર્વાદો છે, But no senior person's covering to speak to you, to correct you. પરંતુ તમારી ઉપર કોઈ સિનિયર વ્યક્તિ નથી તમને ઢાંકવાને માટે કે તમને સુધારવાને માટે. What a sad condition. વાલાઓ, એ કેટલી દુઃખ ભરેલી એ પરિસ્થિતિ ગણાય. You only have people around you who keep on telling, yes, 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 yes. તમારી આસપાસ માત્ર એ જ લોકો છે જેઓ તમને હંમેશા કહે છે હા 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 હા. You tell them this buffalo is white, yes, yes. They will. અને જો તમે તેમને એમ કહો કે આ ભેંસ સફેદ છે તો તેઓ એવું જ કહેશે હા. In the night you point the moon and say, see the sun so bright. They'll say, yes, અને praise the Lord, yes. રાત્રે તમે ચંદ્ર તરફ આંગળી કરીને કહેશો કેટલો સુંદર સૂર્ય ચમકી રહ્યો છે અને તેઓ એવું જ કહેશે હા હા. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. We don't need yes people around us. વાલાઓ, આપણી આસપાસ આપણને હા કહેનારા લોકોની જરૂર નથી. We need people who will help us, who will correct us. વાલાઓ, આપણને એવા લોકોની જરૂર છે જેઓ આપણને મદદ કરશે, આપણને સુધારશે. When we fall down, they'll help us to come back. વાલાઓ, જ્યારે આપણે પડી જઈએ ત્યારે તેઓ આપણને મદદ કરે કે પાછા તે ઉઠાડે. With love, they will tell us, you are wrong, come back. પ્રેમ દ્વારા તેઓ આપણને કહેશે કે તમે ખોટા છો, તમે પાછા ફરો. There was one great man of God. એક પ્રભુના મહાન દાસ હતા. People went to him and asked him, અને લોકો એમની પાસે ગયા અને લોકોએ એમને કહ્યું, Sir, સાહેબ, what is your advice to all the young people today? આજના બધા જુવાન લોકોને માટે તમારી સી સલાહ છે? He gave two advice. અને તેમણે બે સલાહ આપી. He said, first, તેમણે કહ્યું, પહેલી, help the poor people. ગરીબ લોકોને મદદ કરો. Help the poor people. ગરીબ લોકોને મદદ કરો. Second, બીજું, don't neglect, don't reject the wisdom of old people. અને જેવો વૃદ્ધ છે એ વડીલ લોકોના ડહાપણને તમે નકારશો નહીં. Don't neglect, don't reject the wisdom of old people. જેવો વૃદ્ધ લોકો છે, ઘરડા લોકો છે, વડીલ લોકો છે, એમની સલાહને નકારશો They નહીં. have seen life. હા, તેઓએ જીવનને જોયું છે They have gone through crusher. અને તેઓ એક ક્રશરમાંથી પસાર થયા છે. Pisav, right? યસ. They have been grind, અને તેઓ ઘંટીમાં તેઓ દળાયા છે. Yes, they have gone through the valley. અને તેઓ ખીણમાંથી પસાર થયા They છે. know life. અને તેઓ જીવનને જાણે Don't છે. reject their wisdom. અને એટલા માટે તેઓના જ્ઞાન કે ડહાપણને નકારશો નહીં. Be a humble person. હા, તમે એ નમ્ર વ્યક્તિઓ બનો. Ask God, અને પ્રભુને કહો, Lord, bring a genuine spiritual leader into my life. પ્રભુ, મારા જીવનમાં ખરેખરા આત્મિક આગેવાનોને તમે લાવો. Give me a very good spiritual father પ્રભુ, મને બહુ સારા આત્મિક પિતા આપો who will not be after my money, જે મારા પૈસાની પાછળ ના હોય, who will care for me, for my spiritual life as his own child. પરંતુ તેમના પોતાના બાળક તરીકે આત્મિક રીતે તેઓ મારી સંભાળ રાખે. Because we are in the last days. કેમ કે આપણે છેલ્લા દિવસોમાં છીએ. Everywhere there is great fall. વાલાઓ, દરેક સ્થાનમાં એક મહાન પતન આપણે જોઈ રહ્યા છીએ. Already deception has come in many churches. ઘણી બધી મંડળીઓમાં તો છેતરવું અને છેતરપિંડી આવી ચૂકી છે. False teachers, false prophets are in abundance. વાલાઓ, જુઠ્ઠા પ્રચારકો અને જુઠ્ઠા પ્રબોધકો તો ભરપૂરીમાં છે. Nobody preaches against sin. કોઈ પણ પાપની સામે કે પાપની વિરોધમાં પ્રચાર કરતું નથી. They don't want to preach about holiness of God. અને તેઓ તો દેવની પવિત્રતા વિશે પ્રચાર કરવા માંગતા They નથી. only preach about blessings, blessings, blessings. તેઓ તો માત્ર આશીર્વાદ, આશીર્વાદ અને આશીર્વાદોનો જ પ્રચાર કરવા માંગે છે. Today's gospel is man-centered gospel. વાલાઓ, આજની સુવાર્તા એ તો મનુષ્યના કેન્દ્ર સ્થાને રહેલી સુવાર્તા What છે. you will get, what you will get, what you will અને get. તેઓ એવું જ કહે છે, તમને શું મળશે, તમને શું મળશે, તમને શું મળશે. It is not Jesus-centered gospel. વાલાઓ, એ ઈસુ કેન્દ્રિત સુવાર્તા નથી Through our life, what Jesus will get. કે આપણા જીવન દ્વારા ઈસુને શું મળશે. Through this meeting, what Jesus will get. આ સભાના દ્વારા ઈસુને શું મળશે. Please listen. મહેરબાની કરી I will સાંભળો. tell you something which will open your eyes. Please listen. હા, કૃપા કરી આ બાબતને સાંભળો. એવું હું તમને કહીશ કે જે તમારી આંખોને ખોલી નાખશે. Anything you do for God તમે જે કંઈ દેવના માટે કરો, with a motive to get some personal gain, હા, એવા ઉદ્દેશ્ય કે હેતુની સાથે કે તમારા વ્યક્તિગત જીવનને માટે કંઈક મેળવવા અથવા પ્રાપ્તિ કરવાને માટે, then it doesn't mean anything to God. તો પછી એ એમની સાથે દેવને કોઈ જ લાગભાગ નથી. For example, એક ઉદાહરણ તરીકે, I love to worship God. હા, હું દેવની આરાધના કરવાનું પસંદ કરું છું. I enjoy
હું આનંદ કરું છું. Because when I worship God, I feel the anointing. કેમ કે જ્યારે હું દેવની આરાધના કરું છું ત્યારે હું તેનો અભિષેક અનુભવું છું. Oh, I feel very good. મને ઘણું સારું લાગે છે. Oh, you have worshipped God because you feel good. You feel anointing. હા, તે દેવની આરાધના કરી છે એટલા માટે કે તને સારું લાગે છે અને તું અભિષેકનો અનુભવ કરે છે માટે. Then God will tell you, you worshipped me for your sake. હા, ત્યારે દેવ તમને કહેશે તમે તમારા પોતાના માટે તમે મારી આરાધના કરી It છે. is not about how you feel. હા, એ તમે કેવો અનુભવ કરો છો એમના વિશે Good નથી. music, no music. હા, સારું સંગીત કે સંગીત નહીં. It is not how what you experience. હા, એ તમે કેવો અનુભવ કરો છો એ બાબત વિશે It's પણ નથી. nothing about what you get. તમને શું મળે છે એમના વિશે બિલકુલ કશું નથી. You just go to God and say, you are God. I bow before you. I worship you. That is worship. અને તમે દેવની પાસે જાઓ છો અને તમે કહો છો પ્રભુ તમે દેવ છો, હું તમારી આગળ નમું છું, તમારી આરાધના કરું છું. એ છે સાચી આરાધના. Nothing for you. તમારા માટે કશું જ નહીં. Some people give lot of money donation. અને ઘણા બધા લોકો ઘણું બધું દાન આપે છે, ડોનેશન આપે છે. No, by giving money to the poor, my guilt goes away. I feel little good. અને જ્યારે હું લોકોને જરૂરિયાતમંદોને ગરીબોને દાન આપું છું, ડોનેશન આપું છું, એ સમયે મારો જે દોષ છે બધું જતું રહે છે અને મને બહુ સારું લાગે છે. સારું લાગે છે, દોષ જતું રહે છે. હા, મારો દોષ જતો રહે છે, મને સારું લાગે છે. God will say, you gave it for your sake. અને પ્રભુ તમને કહેશે તમે તમારા પોતાના માટે આપ્યું, Not for my sake. મારા માટે નહીં. Some people say, I like to go and preach. હા, કેટલાક લોકો એવું કહે છે કે હું જઈને પ્રચાર કરવાનું પસંદ કરું છું. Oh, because I like to travel. કેમ કે મને યાત્રા કરવાનું, મુસાફરી કરવાનું ગમે છે. Because my ministry will spread. કેમ કે મારી સેવા વિસ્તાર પામશે. I'll get many partners. ઘણા બધા સહયોગી મને મળશે. And I feel anointing. અને હું અભિષેકનો અનુભવ કરું I છું. enjoy preaching. પ્રચાર કરવાનો આનંદ ઉઠાવું છું. God says, you did it for your sake. અને પ્રભુ કહેશે તે તારા પોતાના માટે, પોતાને વાસ્તે તે કર્યું. For your ministry expansion. તારી સેવાની વૃદ્ધિ થાય માટે તે એ You કર્યું. did it to feel the power of God. હા, તે તો એ દેવના સામર્થ્યને અનુભવવા માટે તે કર્યું. Nothing. I want nothing. Everything is for the Lord. વહાલાઓ, મને કશું જ નથી જોઈતું, બધું જ અને સઘળું ફક્ત દેવના માટે. Clap your hands and praise the Lord. આવો જોરદાર તાળીઓના અર્પણ આપીને પ્રભુ ઈસુની સ્તુતિ Oh, કરીએ. go ahead, worship Him. આવો Worship આવો Him. જોરદાર મોટી તાળીઓના અર્પણ આપી પ્રભુની સ્તુતિ કરીએ. મોટી તાળીઓ. Oh Jesus, we worship you. Can you shout 3 times hallelujah? આપણે આવો 3 વખત હાલેલુયાનો ઉપકાર કરીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. There was a king called Asa, આસા નામનો રાજા હતો great grandson of Solomon. અને એ તો સુલેમાનનો પૌત્ર Oh, હતો. King Asa started very well. અને રાજા આસાએ ઘણી સારી શરૂઆત કરી. He did what was right in the eyes of God. દેવની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. Then after some time, ત્યાર પછી થોડો સમય પછી king of Ethiopia came to attack him અને ઇથોપિયાનો રાજા એમના પર હુમલો કરવા with માટે આવે 10 છે. lakhs military soldiers, અને લગભગ 10 લાખ જેટલા સૈનિકો સેનાની સાથે 300 chariots. અને 300 રથની સાથે. Asa cried out to God. અને આસા દેવને પોકારી He ઉઠ્યો said, we are few people compared to them, અને તે પ્રભુને કહેવા લાગ્યો, પ્રભુ અમે તેઓની સરખામણીમાં તો બહુ જ ઓછા લોકો છીએ, but if you are giving us victory, પરંતુ જો પ્રભુ તમે અમને વિજય આપો તો. what difference it makes for you if you have big crowd of soldiers or less? અને પ્રભુ જો તમે અમને વિજય આપો છો, તમારી પાસે મોટું સૈન્ય હોય કે નાનું સૈન્ય હોય એમની સાથે શું મતલબ? Because you are giving us victory, Lord. કેમ કે પ્રભુ તમે અમને વિજય આપો છો. He sought God. અને તેમણે દેવને શોધ્યો, He depended on God. તેણે દેવ ઉપર આધાર રાખ્યો God gave them great victory. અને પરમેશ્વરે તેઓને મહાન મોટો વિજય આપ્યો. Asa was very happy. અને આસા અહીં ઘણો ખુશ થયો He decided to seek God. અને તેણે દેવને શોધવાનો નિર્ણય કર્યો. His nation decided to seek એમના God. દેશે દેવને શોધવાનો નિર્ણય They કર્યો made a covenant to seek God. અને તેઓએ કરાર કર્યો આપણે દેવને શોધીશું. They removed all the evil from their midst. અને તેઓની મધ્યમાંથી સઘળું દુષ્ટને તેમણે દૂર કર્યું. They sought God, found God. અને તેઓએ દેવને શોધ્યો અને દેવને તેઓએ મેળવ્યો.
Other nation people started coming to him. અને પછી બીજા દેશના લોકો એમની પાસે આવવા લાગ્યા. Oh, crowds came. મોટું ટોળું આવ્યું They knew God is with him. અને તેઓને ખબર પડી કે દેવ એમની સાથે છે. Listen, હવે સાંભળો, for 35 years, 35 વર્ષ સુધી Asa sought God. આસાએ દેવને શોધ્યો No war for 35 years. અને 35 વર્ષ સુધી કોઈ યુદ્ધ ના થયું. 35 years, no war. હવે 35 વર્ષ સુધી કોઈ યુદ્ધ ના થયું. After 35 years, પરંતુ 35 વર્ષ બાદ suddenly king of Israel began to attack Judah, Asa. એકાએક ઇઝરાયલનો રાજા યહૂદિયાના રાજા આસા પર ચઢાઈ કરવા લાગ્યો. Yes. Israel Raja attacked Judah Raja. યસ, ઇઝરાયલનો રાજા યહૂદિયાના રાજા પર હુમલો કરવા लाग्યો. Israel's Raja's name was Baasha. અને આ ઇઝરાયલના રાજાનું નામ હતું બાસા. Wow. Baasha came to attack Asa. અને બાસા આસા પર હુમલો કરવાને માટે આવ્યો. What did Asa do? અને હવે આસાએ શું કર્યું? Again, instead of seeking God, ફરીથી એ દેવને શોધ્યા ના બદલે he went to the king of Syria. એ તો સિરિયાના રાજાની પાસે ગયો. He took all the gold and costly things from the temple of God દેવના મંદિરમાંથી તે બધી જ સોનું, રૂપું, ચાંદી, મોંઘી મોંઘી વસ્તુ તેણે બધી લઈ લીધી દેવના મંદિરમાંથી and gave it to the king of Syria. અને તેણે સિરિયાના રાજાને આપી. Please, you help me. મહેરબાની કરી તમે અમને મદદ કરો. You send King Baasha away. હા, તમે આવીને અમને મદદ કરો અને બાસા રાજાને ત્યાંથી ભગાવો. And that king supported him. અને એ રાજાએ એમને મદદ કરી. Syria supported the king of Syria. અને એ સિરિયાના રાજાએ એમને મદદ કરી. After some time, કેટલાક સમય a બાદ prophet of God came. દેવનો પ્રબોધક આવ્યો. Asa, આસા, all these years you trusted God. આ બધા જ વર્ષોમાં તે દેવ પર ભરોસો કર્યો. When Ethiopian army came, જ્યારે ઇથોપિયાનું સૈન્ય you આવ્યું sought God, you depended on God. ત્યારે તો તે દેવને શોધ્યો ને દેવ પર તું નિર્ભર રહ્યો. Now what happened? હવે શું થયું? Now what happened? હવે શું થયું? You went to seek man's help. હવે તો તું માણસને શોધવાને માટે ગયો, માણસની મદદ મેળવવા ગયો. Because of this, આ કારણે there'll be wars in your kingdom. તારા રાજ્યમાં યુદ્ધો થશે. 35 years of peace. હવે 35 વર્ષની શાંતિ, But hereafter, no peace, only wars. પરંતુ હવે પછી કોઈ શાંતિ નહીં, માત્ર યુદ્ધ અને લડાઈ. What did Asa do? હવે આસાએ શું કર્યું? Instead of repenting, તેમણે પસ્તાવો કર્યાની બદલે he became very angry. અને તે ઘણો જ ક્રોધે ભરાયો. He arrested that prophet, અને એ પ્રબોધકને તેમણે ત્યાં બંદીવાન બનાવ્યો put him in stocks. અને તેમને બાંધી દેવામાં આવ્યો. He started going against people who sought God. અને જે લોકો પ્રભુને શોધતા હતા એમની વિરોધમાં તે ગયો. He stopped seeking God. અને તેમણે દેવને શોધવાનું બંધ કરી દીધું. After 4 years, 4 વર્ષ બાદ he fell very sick. તે ઘણો જ બીમાર પડ્યો. Even in sickness, અને તેમની બીમારીમાં પણ he never sought God. તેને ક્યારેય દેવને શોધ્યો નહીં. Asa started very well. આસાએ ઘણું સારું શરૂ કર્યું. He lived very well. તે ઘણો સારું જીવ્યો, But he didn't end very well. પરંતુ તેણે સારી રીતે પૂરું કર્યું નહીં. What about you? તમારા વિશે શું? How are you going to finish? તમે કેવી રીતે પૂરું કરવાના છો? Last example, છેલ્લું ઉદાહરણ, King Uzziah કિંગ રાજા ઉઝિયા. started very well. તેણે બહુ સારી શરૂઆત કરી. As long as he sought God, જ્યાં સુધી તેણે દેવને શોધ્યો he prospered. તે સમૃદ્ધ થયો. God was with him. દેવ એમની સાથે He હતો. became more and more stronger. તે વધારે ને વધારે બળવાન થયો. But when his heart was lifted up, અને ત્યારે એમનું હૃદય ઊંચું when ઉઠ્યું. he became proud, જ્યારે તે અભિમાની અને ઘમંડી બન્યો, he went into the temple ત્યારે તે મંદિરમાં ગયો. to burn incense. ત્યાં એ જે ધનાર્પણ હતા એમને બાળવાને માટે. 80 priests told him, અને ત્યાં એ મહાયાજક એમને કહ્યું. 80 of them. અને ત્યાં 80 હતા. They said, King, don't do this. અને તેમણે કહ્યું કે રાજા એ કરીશમાં. Your job is on the throne, તારું કામ તો સિંહાસન પર છે, not in the temple. આ દેવના મંદિરમાં નથી. This is our calling, not your calling. આ અમારું તેડું છે, એ તારું તેડું નથી. Don't change your calling, brother. ભાઈઓ, તમારા તેડાને બદલશો નહીં. King didn't listen. પરંતુ રાજાએ સાંભળ્યું નહીં. He was proud and arrogant. તે તો ઘણો જ ઘમંડી અને અભિમાન He બન્યો. burnt incense. અને તેમણે એ ધનાર્પણ કર્યા. The Bible says બાઇબલ કહે છે God struck him. અને પરમેશ્વર એમને માર્યો. Leprosy broke forth on his forehead. અને એમના કપાળ ઉપર એક કોઢ ફૂટી નીકળ્યો. He went out as a leper. અને એ કોઢી બનીને ત્યાંથી પાછો જતો Till રહ્યો. the end of his life, અને એમના જીવનના અંત he સુધી was staying alone as a leper. તે એકલો કોઢી વ્યક્તિ તરીકે સમાજની બહાર રહ્યો. Nobody would meet him.
કોઈ એમને મળતું નહીં He could not go meet anybody. અને તે કોઈને મળવા પણ જઈ શકતો નહોતો, He was a leper. કેમ કે તે કોઢી હતો. Then he died. ત્યાર પછી તે મરણ And પામ્યો. you know what was written on his tomb? અને તમને ખબર છે એમની કબર પર શું લખવામાં આવ્યું? King Uzziah. રાજા ઉઝિયા He is a leper. તે કોઢી છે. Not he was a leper. તે કોઢી હતો એવું નહીં, He is a leper. તે કોઢી છે. He started well. તેણે સારી શરૂઆત કરી, He remained well. તે સારો બની રહ્યો, He didn't end well. પરંતુ તેણે સારી રીતે પૂરું કર્યું નહીં. I encourage you આપ સર્વને હું ઉત્સાહિત કરું છું, this whole month આ આખો મહિનો or till the end of this year, કે પછી આ વર્ષના અંત સુધી read 2 Chronicles, the entire book. તમે બીજો કાળ વૃત્તાંતનું આખું પુસ્તક ધ્યાનથી વાંચો Read every king's life. અને એ દરેક રાજાનું જીવન બરાબર તમે વાંચો. How they started, how they finished. તેઓએ કેવી રીતે શરૂ કર્યું અને કેવી રીતે પૂરું કર્યું. And pray every day, pray. અને દરરોજ પ્રાર્થના કરો. This book, 2 Chronicles, is written with heavenly perspective. વહાલાઓ, આ બીજા કાળ વૃત્તાંતનું જે પુસ્તક છે સ્વર્ગીય દ્રષ્ટિકોણથી લખવામાં આવ્યું છે. Heavenly feast, heavenly perspective. અને એ સ્વર્ગીય દ્રષ્ટિકોણથી સ્વર્ગીય ઉત્સવથી લખવામાં આવ્યું 2 છે. Chronicles book is heavenly perspective book. વહાલાઓ, બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક એ સ્વર્ગીય દ્રષ્ટિકોણનું પુસ્તક છે. Read it and pray, read and pray, read અને and pray. એટલા માટે વાંચો, પ્રાર્થના કરો, વાંચો, પ્રાર્થના કરો And cling to Jesus. અને ઈસુમાં બની રહો. As I'm closing, I want to tell you, હવે હું અહીં જ્યારે પૂરું કરી રહ્યો છું તમને કહેવા માંગુ છું, what should we do, brother? ભાઈ અમે શું કરીએ So that we'll end well. કે જેથી અમે સારી રીતે પૂરું કરી શકીએ? What should we do? અમે શું કરી શકીએ? Psalm 105, ગીત શાસ્ત્ર 105 third verse says, And fourth three- verse, Psalm 105:4. અને ગીત શાસ્ત્ર 105 અને તેમની ચોથી કલમ આ પ્રમાણે કહે છે, Seek the Lord, પ્રભુને શોધો seek His strength, અને તેના બળને શોધો seek His face forevermore. અને તમે હંમેશાને માટે એમના મુખને શોધો. Yes, read it in ગુજરાત Gujarati. યસ ગુજરાતીમાં હું વાંચું છું ગીત શાસ્ત્ર 105 અને તેમની ચોથી કલમ. યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, સદા તેના મુખને શોધો, Sada tena mukhne shodho. સદા તેના મુખને શોધો. Seek the Lord and His strength. હંમેશા તમે પ્રભુને અને તેને સામર્થ્યને શોધો Seek His face forevermore. અને સદા તેમના મુખને શોધો. Always, Lord, I want you, Lord. પ્રભુ હંમેશા તમે મને જોઈએ. I want to be right with you, Lord. પ્રભુ હું તમારી સાથે સીધા સંબંધમાં રહેવા I માંગુ want to glorify you, Lord. છું. પ્રભુ હું તમને મહિમાવાન કરવા માંગુ What છું. is the meaning of seek my face? મારા મુખને શોધો એનો મતલબ શું? God told David, પરમેશ્વરે દાઉદને કહ્યું seek my face. મારા મુખને શોધ. And David said, your face, O Lord, will I seek. અને દાઉદે કહ્યું પ્રભુ હું તારા મુખને શોધીશ. What is the meaning? એનો મતલબ શું છે? When God says, seek my face, જ્યારે પ્રભુ કહે છે મારા મુખને શોધો, it means, એનો મતલબ come and talk to me. આવો અને મારી સાથે વાત કરો. Come and talk to me. આવો અને મારી સાથે વાત કરો. Every time દર સમયે when he says, seek the face of God, that means, come and talk to me. જ્યારે પ્રભુના મુખને શોધો એવું કહેવામાં આવે એનો મતલબ તમે આવો અને પ્રભુની સાથે વાત કરો. Every day, morning, afternoon, evening, talk to God. દરરોજ સવાર બપોર સાંજ દેવની સાથે વાત કરો. It may not be for hours together. બની શકે કદાચ એ કલાકોનો સમય 10, ના, 15 minutes in the morning. કમસે કમ સવારે 10 મિનિટનો સમય A કાઢો beautiful talk with God. અને સુંદર રીતે દેવની સાથે વાત કરો. Not just praying, shaking, hallelujah, hallelujah. No. અને ફક્ત પ્રાર્થના કરીને પોતાના શરીરને હલાવીને આવું નહીં. No, talk with understanding. સમજ શક્તિની સાથે દેવની સાથે વાત કરો. Say, Lord, I want to know you, Lord. અને પ્રભુને કહો પ્રભુ હું તમને જાણવા I માંગુ છું. don't know you well. પ્રભુ હું તમને સારી રીતે જાણતો નથી. Open your word to me, Lord. પ્રભુ તમારું વચન મારી આગળ ખુલ્લું કરો. I am very small spiritually. પ્રભુ હું આત્મિક રીતે ઘણો નાનો છું, નાની Help me છું. to grow, Lord. પ્રભુ મને વૃદ્ધિ પામવા દો. Reveal Jesus to me. ઈસુને તમે મને પ્રગટ કરો. Fill me with your Holy Spirit. મને તમારા પવિત્ર આત્માથી ભરી દો. Whatever is wrong inside me, according to you, take it away. પ્રભુ તમારા મત પ્રમાણે મારામાં જે કંઈ ખોટું છે એમને તમે બહાર કાઢી નાખો. Whatever is between you and me, stopping you to fill me with yourself,
take it away. પ્રભુ તમારી અને મારી વચ્ચે જે કંઈ હોય અથવા તો જે કંઈ બાબત મને ભરવા માટે પ્રભુ બાબત રોકતી હોય એમને તમે દૂર કરો. Even if it is a good thing or a good talent, but it is stopping you to fill me with yourself, take it away. પ્રભુ જો કદાચ એ સારી બાબત હોય અથવા તો સારું તાલંત હોય, વરદાન હોય, પરંતુ જો પ્રભુ તમારાથી એ બાબત મને ભરવાને માટે જો રોકતી હોય તો એમને હટાવી દો. હટાવી દો. હટાવી દો. Even if it is a good thing, હટાવી દો. પ્રભુ જો એ સારી કે ભલી બાબત હોય તો પણ પ્રભુ તમે એમને હટાવો. I want you, Lord. પ્રભુ મને તો તમે જોઈએ. I seek you all the days of my life. પ્રભુ મારા જીવન પર્યંત હું તમને શોધીશ. Seek him એમને શોધો and you'll find him અને તમને તે મળશે. when you seek him with all your heart. જ્યારે તમે પૂરા હૃદયથી એમને શોધો છો. When Asa sinned against God, અને જ્યારે આસાએ દેવની વિરુદ્ધમાં પાપ the કર્યું prophet of God told him, અને દેવના પ્રબોધકે એમને કહ્યું, Asa, આસા, the eyes of the Lord are going to and fro on the face of this earth આ પૃથ્વીના પટલ ઉપર દેવની આંખો એ દ્રષ્ટિ કર્યા કરે to છે show himself mighty on behalf of them whose heart is upright towards him. અને વાલાવો એ એમનું હૃદય જે દેવ પ્રત્યે સીધું છે તેઓના માટે તે પોતે સામર્થ્ય છે એવું પ્રગટ કરે છે. His eyes are looking for right people, અને એવા યોગ્ય વ્યક્તિઓની એમની આંખો શોધ્યા for કરે છે. faithful people, વિશ્વાસયોગ્ય લોકોને શોધે છે. people who seek his face always. એ લોકો કે જેઓ હંમેશા દેવના મુખને શોધે છે. God's eyes are running everywhere. અને દર સ્થાનમાં જગ્યામાં એમની આંખો દ્રષ્ટિ કર્યા કરે But છે. what did the prophet tell Asa? પરંતુ પ્રબોધકે આસાને શું કહ્યું? Because Asa didn't depend on God, didn't seek God. કેમ કે આસાએ પસ્તાવો કર્યો નહીં, તેમણે દેવને શોધ્યો નહીં માટે. Prophet said, પ્રબોધકે કહ્યું, Asa, you are a fool. આસા તું મૂર્ખ છે. You did foolish. તે તો મૂર્ખામી You are કરી a છે. foolish man. તું તો મૂર્ખ વ્યક્તિ All છે. this life you enjoyed God. આ આખા આટલા જીવન સુધી તે તારા જીવનમાં દેવનો આનંદ ઉઠાવ્યો. You sought God. તે દેવને શોધ્યો. But now you left God. પરંતુ હવે તું દેવને છોડી દીધો. You are a fool. તું તો મૂર્ખ છે. Hereafter there'll be war in your kingdom. અને Hereafter there will be war in your kingdom. હવે પછી તારા રાજ્યમાં યુદ્ધો કે લડાઈઓ થશે. This evening, આજની રાત્રિએ I kept before you હું તમારી સામે આવ્યો છું. how people started good and how they didn't. વાલાઓ, મેં તમને બતાવ્યું કે કેવી રીતે લોકોએ સારી શરૂઆત કરી અને કેવી રીતે તેઓનો ખરાબ અંત રહ્યો. I told you how some people ended good. અને મેં તમને એ પણ બતાવ્યું કે કેવી રીતે કેટલાક લોકોએ સારી રીતે અંત કર્યો. This message comes as a message of love, at the same time as a message of warning. વાલાઓ, આ સંદેશ તમારી પાસે આવે છે એક પ્રેમના સંદેશ, સાથે સાથે એક ચેતવણીના સંદેશ રૂપે પણ. You should end well. તમારે સારી રીતે પૂરું કરવું જોઈએ. Every one of you should end well. તમારામાંના દરેકે સારી રીતે પૂરું કરવું Jesus જોઈએ. is coming soon. ઈસુ જલ્દી આવી રહ્યા You છે. will meet there. આપણે એમને ત્યાં મળીશું. You will meet your father, mother, brother, sister there. તમે તમારા પિતા, માતા, ભાઈ, બહેનને ત્યાં મળશો. There is eternal joy. એ તો અનંતકાળિક આનંદ છે. Don't miss eternal life. એટલા માટે તમે અનંતકાળિક જીવનને ગુમાવશો નહીં. Today all kinds of teachings are there. આજે બધા જ પ્રકારના શિક્ષણ છે. Any new teaching comes, અને જો કોઈ નવું શિક્ષણ આવે તો go to the Bible and see whether it is correct. તો પછી બાઇબલ પાસે જાઓ અને તમે તપાસો એ સાચું છે કે ખોટું છે. Instead of running after preachers and prophets, spend time with the word of God. પ્રચારકો અને પ્રબોધકોની પાછળ દોડવા કરતા દેવના વચનની સાથે સમય વિતાવો. Then you will not be deceived with false teachings and false teachers. અને ત્યારે તમે એ જુઠ્ઠા શિક્ષણ અને જુઠ્ઠા પ્રબોધકોથી છેતરાશો નહીં. God will bless you. પ્રભુ તમને આશીષ કરશે. All is well that ends well. જે કંઈ સારી રીતે અંત થાય છે તે બધું જ સારું છે. All is well that ends well. જે સારી રીતે પૂરું થાય છે તે સઘળું સારું છે. May God bless this message to your hearts. આજ રાત્રિએ આ સંદેશ તમારા હૃદયોને આશીર્વાદિત કરે. Clap hands and praise the Lord. આવો જોરદાર તાળીઓનો અર્પણ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Oh, thank you, Jesus. ઈસુ તમારો આભાર. Thank you, Jesus. ઈસુ તમારો આભાર. Thank you, Jesus. ઈસુ તમારો આભાર. Jacob was an ordinary man. યાકોબ એ સામાન્ય કે He સાધારણ વ્યક્તિ deceived હતો. his brother. તેણે તો તેના ભાઈને છેતર્યો He ran to his uncle. અને તે તેના પોતાના મામાના ઘરે ભાગી 20 ગયો. years he stayed there.
20 અને years. 20 વર્ષ તે ત્યાં રહ્યો He got married. અને તેમના લગ્ન He થયા, got children. તેને બાળકો પણ થયા He learned to live by faith. અને તે વિશ્વાસથી જીવવાનું શીખી He ગયો learned to talk to God. અને તે દેવની સાથે વાત કરવાનું Because શીખ્યો. at Bethel, he had an experience with God. કેમ કે બેથેલમાં તેને દેવ સાથે અનુભવ થયો So he started looking to God. અને એટલા માટે તે દેવ તરફ જોવા લાગ્યો. But one day, પરંતુ એક when he દિવસ was returning જ્યારે તે પરત ફરી રહ્યો હતો on the way, માર્ગમાં he came to know Esau is coming with 400 people. તેને ખબર પડી કે 400 લોકોને લઈને એસાવ એમનો ભાઈ આવી રહ્યો He છે. got so scared ત્યારે તે ઘણો ડરી ગયો because Esau wanted to kill him. કેમ કે એસાવ એમને મારી નાખવા ચાહતો હતો Jacob sent everybody in the front. અને એટલા માટે યાકોબે બધાને આગળ મોકલી He દીધા was left all alone. અને તે ફક્ત હવે એકલો રહી ગયો. And the Bible says અને બાઇબલ કહે છે a man came and wrestled with him. અને એક પુરુષ આવીને એમની સાથે મલ્લયુદ્ધ કરે You છે. know that story very well. અને તમે એ ઘટના એ વાર્તા ઘણી સારી રીતે જાણો છો. Jacob's life changed. યાકૂબનું જીવન બદલાઈ He ગયું became Israel. અને તે યાકૂબમાંથી ઇઝરાયલ બન્યો. And what does he say? અને તેણે શું કહ્યું? He said, I saw the face of God. તેણે કહ્યું મેં દેવના ચહેરાને જોયો. I saw the face of God. મેં દેવના ચહેરાને જોયો. You know, as I'm closing this message, અને વાલાઓ અહીં આ સંદેશને હું સમાપ્ત my કરું છું. prayer is મારી પ્રાર્થના એ છે somewhere in your journey you will see the face of Jesus. તમારી યાત્રામાં ક્યાંક તમે દેવના ચહેરાને જોશો. I pray one day at least you will see the face of God. મારી એ પ્રાર્થના છે ને હું પ્રાર્થના કરું છું કમ સે કમ એક દિવસ તમે દેવના ચહેરાને જોશો. In your journey, તમારી મુસાફરીમાં what happens when you see the face of God? જ્યારે તમે દેવના ચહેરાને જુઓ છો ત્યારે શું થાય છે? Jacob became Israel. યાકૂબ ઇઝરાયલ બન્યો. Your life will transform તમારું જીવન રૂપાંતરિત થશે because you met God. કેમ કે તમે દેવને મળ્યા. Always have one desire, એટલા માટે હંમેશા એક ઈચ્છા રાખો to see the face of God, કે દેવના ચહેરાને જોવાની, to meet God. દેવને મળવાની. Then you will end well. અને ત્યારે તમે સારી રીતે પૂરું And કરશો. one day અને એક દિવસ you will see his smiling face. ત્યારે તમે એક દિવસ એમના હાસ્ય સ્મિત કરતા ચહેરાને Either તમે you will જોશો. see it on the earth તમે પૃથ્વી પર બેસો in this journey, આ મુસાફરીમાં, or કે પછી after your journey. કે તમારી આ મુસાફરી When you બાદ go there, કે તમે ત્યાં જાઓ he will say, well done, my good and faithful servant. ત્યારે તે તમને કહેશે શાબાશ મારા વિશ્વાસુ તથા ભલા ચાકર. Come into the joy of the Lord. હવે પ્રભુના આનંદમાં તું પ્રવેશ You કર. will shout and dance. અને ત્યાં તમે પોકારી ઉઠશો અને નાચવા લાગશો. And you will say, all is well that ends well. અને ત્યાં તમે એવું જ કહેવાના છો જે સારી રીતે પૂરું થાય છે તે સઘળું સારું છે. Clap your hands and praise the આવો Lord. જોરદાર તાળીઓના અર્પણ આપી પ્રભુની સ્તુતિ કરીએ. Oh, hallelujah. હાલેલુયા. Hallelujah. બોલો હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Amen. આમેન. We'll sing something. હવે આપણે કંઈક Can you ગાવાના stand છે. up? શું તમે ઊભા થઈ શકો તમારા સ્થાનમાં? शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए. शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं सर्वदा. शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में. દરેક જણ गा. प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए. अनोखा प्यार है तेरा, करूंगा स्तुति तेरी मैं
सर्वदा अनोखा प्यार है तेरा करूँगा स्तुति तेरी मैं सर्वदा Only the voice. अनोखा प्यार है तेरा મોટા અવાજે करूँगा स्तुति loudly. મોટા અવાજે કरूँगा One more time. ફરી એક વાર अनोखा प्यार है तेरा करूँगा स्तुति तेरी सर्वदा हे तेरा करूँगा स्तुति तेरी मैं सर्वदा करूँगा स्तुति तेरी मैं सर्वदा करूँगा स्तुति तेरी मैं सर्वदा Oh, thank you, thank you, thank you, Lord, thank you, Lord, thank you. પ્રભુ તમારો આભાર પ્રભુ તમારો આભાર After this kind of message, આ પ્રકારના સંદેશ બાદ what do you want to tell God? તમે પ્રભુને શું કહેવા માંગો What do you want to pray? તમે શું પ્રાર્થના કરવા માંગો Come on, pray now. હવે તમે પ્રાર્થના Everybody. દરેક જણ Talk to God. દેવની સાથે વાત કરો Lord, have mercy on me. પ્રભુ મારા પર દયા કરો If you have fallen back, come back. જો તમે પાછા પડી ગયા છો તો પાછા આવો If you are living in secret sin, come back. જો તમે ગુપ્ત પાપમાં જીવન જીવી રહ્યા છો તો પાછા આવો Lord, forgive me, Lord. પ્રભુ મને માફ કરો પ્રભુ I repent. હું આજે પસ્તાવો કરું છું I turn to you. પ્રભુ તમારા ભણી ફરું છું Help me to seek your face every day. પ્રભુ દરરોજ મને તમારા મુખને શોધવાને માટે મદદ કરો Help me to love you with all my heart. પ્રભુ મારા પૂરા હૃદયથી તમને પ્રેમ કરવા માટે મને મદદ કરો Not to seek anything for myself, મારા પોતાના જીવન કે જાતને માટે બીજું કંઈ શોધવાને માટે નહીં but to live for you and to live for others. પરંતુ પ્રભુ તમારા માટે ને બીજાઓને માટે જીવવાને માટે મદદ કરો Give me that grace, Lord, પ્રભુ તમે મને એક કૃપા આપો to end well. કે હું સારી રીતે પૂરું કરી To end શકું well. કે સારી રીતે પૂરું કરી શકું Help me, Jesus. યેશુ મને મદદ કરો Help me, Lord. પ્રભુ મને મદદ કરો Forgive me, Lord. પ્રભુ મને માફ કરો Fill me, Lord. પ્રભુ મને ભરી દો Fill me, Jesus. યેશુ મને ભરી દો Let your fresh breath come upon me. પ્રભુ મારા પર તમારો તાજો શ્વાસ આવે Fresh love come upon me. પ્રભુ મારા પર તાજો પ્રેમ આવે Let your anointing come upon me, Lord. મારા પર અભિષેક આવે That I will end well, O God. કે જેથી હું સારી રીતે પૂરું કરી Oh, શકું thank you, Jesus. યેશુ તમારો આભાર Thank you, Jesus. યેશુ તમારો આભાર Thank you, Jesus. યેશુ તમારો આભાર Glory to God. પ્રભુને મહિમા હો Thank you, Lord. પ્રભુ તમારો આભાર Oh, thank you, Jesus. યેશુ તમારો આભાર Thank you, Jesus. યેશુ તમારો આભાર Thank you, Lord. પ્રભુ તમારો આભાર सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान। હાથોને ઉપર ઉઠાવીને ગાઈએ દરેક જણ सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान। हालेलुया, 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 हालेलुया सकाए
अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना, जीवन की हमारी इस नैया को भवसागर में खोने न देना। अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना, जीवन के हमारे इस नैया को सागर में खोने न देना। हालेलुया, 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 only the music. As the music goes on, keep praying. હવે જ્યારે સંગીત અહીં વાગે ત્યારે તમે બધા જ પ્રાર્થના કરો. Only the music. ફક્ત હવે સંગીત અહીંયા વાગશે. Start praying. દરેક જણ પ્રાર્થના કરવાની શરૂઆત કરે. Pray, pray, everybody pray. દરેક જણ પ્રાર્થના કરે. ઓ યેસુ, Talk to God, talk to God. દેવની સાથે વાત કરો. દેવ Holy ભણી Spirit. પાછા ફરો. Holy Spirit is moving. પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યો છે. Touch your people, Lord. પ્રભુ તમારા લોકોને સ્પર્શ કરો. Touch your people, Lord. સ્પર્શ કરો પ્રભુ તમારા લોકોને સ્પર્શ કરો. Touch everybody. દરેકને પ્રભુ તમે સ્પર્શ કરો. Lord, I pray that you will touch everybody. પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે દરેકને સ્પર્શ કરશો. Kiss everybody. પ્રભુ દરેકને તમે આજ રાત્રિએ ચુંબન કરો. Yesterday we kissed you. ગઈકાલે પ્રભુ અમે તમને ચુંબન કર્યું. Today you kiss your people, Lord. પ્રભુ આજ રાત્રિએ તમે તમારા લોકોને ચુંબન કરો. Restore your people. પ્રભુ તમારા લોકોને પુનઃ સ્થાપિત કરો. Forgive your people. તમારા લોકોને માફ કરો. Embrace them tightly. અને પ્રભુ તેઓને તમે મજબૂતાઈથી ભેટી પડો. Whatever happened in the past is over. પ્રભુ જે કંઈ ભૂતકાળમાં થયું હોય તે પૂરું થાય. And now a fresh start again. અને ફરીથી આજ રાત્રે એક નવી શરૂઆત થાય. Whatever happened in the past, failures are gone. પ્રભુ જે કંઈ ભૂતકાળમાં થયું એ બધી નિષ્ફળતાઓ જતી રહી. Now new life again. હવે ફરીથી નવું જીવન. New beginning again. ફરીથી નવી શરૂઆત. Fresh seeking God again. ફરીથી તાજી રીતે દેવને શોધવો. First love again. ફરીથી પ્રથમનો પ્રેમ. And Lord, I pray, Lord, અને પ્રભુ હું પ્રાર્થના કરું છું somewhere in the coming days, let them see the face of God. ઓ આવનાર દિવસોમાં કોઈક દિવસે પ્રભુ તેઓ તમારા મુખને જોઈ શકે. Let them see the face of God. પ્રભુ તેઓને દેવનો મુખ, દેવનો ચહેરો જોવા દો. And let their lives be transformed. અને થવા દો પ્રભુ તેઓનું જીવન રૂપાંતર થાય. Bless all the pastors and leaders. પ્રભુ દરેક પાસ્ટર અને લીડરને આશીર્વાદિત કરો. Bless the young people. અને જુવાન દીકરાઓ દીકરીઓને.
Bless the men and women. પ્રભુ ભાઈ અને બહેનને આશીર્વાદિત Bless કરો. little children. નાના બાળકોને આશીર્વાદિત કરો. Pour out your spirit, Lord. પ્રભુ તમારા આત્માને રેડી દો. Pour out your spirit, God. પ્રભુ તમારા આત્માને રેડી દો. Draw us and we will run after you. પ્રભુ તમે અમને ખેંચો અને અમે તમારી પાછળ દોડીશું. Bless them abundantly. પ્રભુ તેઓને પુષ્કળ રીતે તમે આશીર્વાદિત કરો. In Jesus' name. યેશુના નામમાં. In Jesus' name. યેશુના નામમાં. Amen. આમેન. Amen. આમેન. Hallelujah. The anointing is upon you all. હાલેલુયા. તમ સર્વની ઉપર દેવનો અભિષેક છે. God's anointing is on you. દેવનો અભિષેક તમારા પર છે. Glory to God. Amen. Amen. Please be seated in the presence of God. દેવની ઉપસ્થિતિમાં આવો આપણે બેસી જઈએ. Hallelujah. Jesus. Thank you, Jesus. Thank you, Lord. યેશુ તમારો આભાર. Glory to God. પ્રભુ તમને મહિમા હો. You know, we are the body of Christ. તમને ખબર છે આપણે ખ્રિસ્તનું શરીર છીએ Whole body has to grow together. અને માટે આખું શરીર વૃદ્ધિ પામવું જોઈએ. Like our body. જેમ કે આપણું શરીર, If only one hand grows, other body doesn't grow. અને જો માત્ર એક જ હાથ વૃદ્ધિ પામે અને બીજા શરીરના અંગો વૃદ્ધિ નથી પામતા Only one leg grows. અને માત્ર એક જ પગ વૃદ્ધિ પામે It is out of balance. તો પછી તે સંતુલનની બહાર હશે. Whole body has to grow nor correctly, proportionately. વ્યવસ્થિત રીતે અને સુમેળ રીતે આપણું આખું શરીર વૃદ્ધિ પામવું જોઈએ. What I'm trying to tell you, હું તમને